હેલો એવરીવન. આજે આપણે સેલ બાયોલોજીનો પોર્શન આપણે જે કન્ટિન્યુઅસ કરીએ છીએ તેમાં તો કે જે કોષ વિજ્ઞાનમાંનો આપણે અભ્યાસ કરીએ છીએ એમાં આપણે 2-3 અંગિકા આપણે આગળ ઉપરના લેક્ચરમાં ભણી ગયા, બરાબર. એમાંની જ એક એવી ઇમ્પોર્ટન્ટ અંગિકા જે છે એ છે આજે ભણવાની છે આપણે તો કે લાઇસોઝોમ્સ, બરાબર. કે તમે બધાએ નામ પણ સાંભળ્યું છે, તમે બધાને ખ્યાલ પણ છે કે લાઇસોઝોમને આપણે આત્મઘાતી અંગિકા તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે સુસાઇડ બેગ તરીકે. આત્મઘાતી અંગિકા શું કામ કહેવામાં આવે છે, શું કામ લાઇસોઝોમ છે આટલી બધી ઇમ્પોર્ટન્ટ અંગિકા છે, બરાબર. એના કાર્ય શું છે? એ લાઇસોઝોમ જે છે એ દરેક પ્રાણી કોષના જોવા મળે છે, તો દરેક કોષમાં એમનું ફંક્શન શું છે, કઈ રીતની વર્ક કરે છે, એ રીતનું જે છે બધું આપણે અભ્યાસ આજે કરવાનો છે લાઇસોઝોમ વિશેનો, બરાબર. તો કે આપણે જોઈએ છીએ તો કે જે દરેક અંગિકા જે છે, ખાસ કરીને જે યુકેરિયોટિક સેલ જેટલા પણ છે એમાં તો કે કોષરસ પટલ છે, કોષરસ છે અને કોષ કેન્દ્ર પણ ધરાવતા હોય, પરંતુ જે આ કોષરસ જે છે, સાયટોપ્લાઝમ જે છે, બરાબર, એમાં તો કે વિવિધ જે કોષાંતરીય અંગિકા આપણને જોવા મળે છે. તો કે એમાં આપણે જે ગોલ્ગી સંકુલ છે, બરાબર, ગોલ્ગી બોડી છે, અંતઃકોષરસ જાળ, કણાભસૂત્ર, એ આપણે આગળના લેક્ચરમાં એના વિશે આપણે વાત કરી ગયા, બરાબર. ત્યારબાદની જે છે એ તો કે લાઇસોઝોમ્સ એટલે કે લાઇસોનો મતલબ જ એવો થાય છે કે લાઇસો એટલે પાચક અથવા તો જેને આપણે વિઘટક એવું કહી શકીએ, અને સોમા એટલે કે અંગિકા, એટલે કે વિઘટક અંગિકા તરીકે પણ એમને કહેવામાં આવે છે. એટલે કે શું, તો કે જે લાઇસોઝોમ જે છે, લાઇસો એટલે તોડવું, કોઈ પણ જે ઘટક જે વધારાના સેલ છે કે વધારાના ઘટકો છે એને તોડીને એનું ભક્ષણ કરી જવાનું કામ કરે છે લાઇસોઝોમ, બરાબર. લાઇસોઝોમનું સ્વરૂપ જ એવું છે કે જ્યારે જેવું કામ પડે છે એ પ્રમાણે એના ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે અને જે વધારાના ઘટકો છે અથવા તો સેલ જે છે, અંગિકા જે છે, એનો કોઈ એવા પાર્ટ છે કે એનું એ પોતે ભક્ષણ કરી નાખે છે. આવી અંગિકા જે છે એ કઈ છે, તો કે લાઇસોઝોમ. એમાં આપણે જોઈએ તો કે આ જે લાઇસોઝોમ છે તો કે સૌ પ્રથમ એની શોધ કોણે કરી, તો કે ક્રિશ્ચન જે છે, ક્રિશ્ચન ડી ડુવે નામના વૈજ્ઞાનિકે જે છે 1955માં સૌ પ્રથમ વખત આની ઉપસ્થિતિ એણે કોષમાં જોવા મળે છે એવી રજૂ કરી, અને એને 1974માં નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યો હતો, બરાબર. તો કે આ જે લાઇસોઝોમ જે છે આપણને ખબર કે દરેક પ્રાણી કોષમાં જે છે આવેલી સૂક્ષ્મ અને એકદમ પુટિકા જેવી રચના છે, બરાબર. એનું જે બહારનું આવરણ જે છે એ યુનિટ મેમ્બ્રેન છે, બરાબર. એક જ આવરણથી આવી એવી એકદમ પુટિકા જેવી રચના જે છે એ આપણને જોવા મળે છે, બરાબર. તો કે જે આ લાઇસોઝોમ જે છે દરેક સેલમાં તો અલગ અલગ સંખ્યામાં પણ હોવાના હાજર, બરાબર. એમાં પણ જે ખાસ કરીને તો કે જે આપણા મસલ સેલ છે એટલે કે સ્નાયુ કોષો છે, સ્વાદુપિંડના જે ખંડિકાના કોષો છે, એમાં લાઇસોઝોમની સંખ્યા જે છે કેવી, તો કે ત્યાં ઓછી જોવા મળે છે, પરંતુ એની સામે તો કે WBC લઈ લો, બરાબર. પછી તો કે આપણા જે પાચનને લગતા બધા અંગ એટલે કે આંતરડું છે, આપણું એમાં સ્ત્રાવ કરતા અંગો એટલે કે યકૃત છે, પછી ઉત્સર્જન સાથે સંકળાયેલા અંગો એટલે તો કે મૂત્રપિંડ છે, આ બધામાં જે છે લાઇસોઝોમ છે ખૂબ મોટી સંખ્યામાં હોય છે અને સમાન રીતે એમની ગોઠવણી થયેલી હોય, મતલબમાં કે એનું વિતરણ જે છે એકદમ કેવું હોય, તો કે સમાન પ્રકારનું જોવા મળતું હોય છે. ઉપરાંત જે છે મેઇન વસ્તુ તો કે જે રોગ પ્રતિકારક સંબંધિત અંગો છે, બરાબર. રોગ પ્રતિકારક તંત્ર આખું જે છે એના સંબંધિત અંગ જે કોષો છે એમાં પણ ખાસ કરીને મેં તમને કીધું એમ કે જે ભક્ષણની ક્રિયા જે છે, જેને આપણે શું કહીએ છીએ કે એની તો કે ફેગોસાઇટોસિસ પણ કહેવામાં આવે છે, ત્યાં થતું હોય ત્યાં આ લાઇસોઝોમ ખૂબ મોટી સંખ્યામાં હાજર હોય છે, બરાબર. કે જ્યાં ફેગોસાઇટોસિસની ઘટના એટલે કે ભક્ષણની ક્રિયા થતી હોય છે ત્યાં મોટા પ્રમાણમાં ત્યાં જોવા મળતું હોય છે, બરાબર છે. ઉપરાંત તો કે આજે લાઇસોઝોમ જે છે તો કે અંગિકા કેવી છે એ તમે આકૃતિમાં જોવો એમ, તો કે લાઇસોઝોમ જે છે એક કેવી, તો કે ગોળાકાર પોલાણ વચ્ચેના ભાગમાં જે છે એ કેવું, તો કે આ પોલાણ ધરાવે છે. ઉપરાંત એમાં જે ઘટ અને એકદમ સમરસ પદાર્થ એમાં ભરેલો હોય છે, બરાબર. અને જે બહારનું આવરણ જે છે એકદમ કેવું, તો કે એક વડું આવરણ પોતે પણ ધરાવે છે, અને એનો તો કે એનો શેપ જે છે, એની શેપ અને ઘનતા, આકાર અને ઘનતામાં તો ઘણી બધી વિવિધતા હોય છે, પરંતુ એનું કદ કેટલું, તો કે 0.2 થી 0.5 માઇક્રોમીટર
આટલું એનું કદ જોવા મળતું હોય છે, બરાબર. આ ઉપરાંત મેં તમને કીધું એમ કે જોઈએ તો કે જે લાઇસોઝોમ જે છે, જો એની રચના જોઈએ આપણે તો કે એની રચનામાં મુખ્યત્વે શું આવે તો કે બે વસ્તુ છે. તો કે એનું એક તો લાઇસોઝોમ મેમ્બ્રેન એટલે કે લાઇસોઝોમની દિવાલ, બરાબર. મેમ્બ્રેન ટ્રાન્સપોર્ટ પ્રોટીન મેઇન શું આવે તો કે એનું જે પ્લાઝ્મા મેમ્બ્રેન જેને કહીએ આપણે તો કે લાઇસોઝોમની દિવાલ જે છે, અને બીજું જે છે એ એનું છે લાઇસોઝોમલ એન્ઝાઇમ્સ, બરાબર. બીજું શું છે તો કે લાઇસોઝોમલ મેમ્બ્રેન અને લાઇસોઝોમલ એન્ઝાઇમ. એમાં પહેલી વાત કરી તો કે એની દિવાલ વિશે. લાઇસોઝોમલ જે મેમ્બ્રેન જે છે દિવાલ તો કે કેવી છે તો કે માત્ર એક સ્તરથી એકમ કલાથી આવૃત હોય છે, બરાબર. જ્યારે આપણે જોઈએ તો કે કણાભ સૂત્રમાં આપણે જોઈ ગયા હતા કે ત્યાં જે એની એકમ કલા હતી કણાભ સૂત્ર કરતાં એના કરતાં લાઇસોઝોમની એકમ કલા જે છે આવરણ કેવું હોય છે તો કે પાતળું હોય છે, અને કેવું શેનું બનેલું હોય તો કે લિપોપ્રોટીનનું જે બનેલું હોય આમ, બરાબર. આજે શેનું બનેલું હોય તો કે લિપોપ્રોટીનની જે છે બનેલી જોવા મળે છે. અહીંયા જે છે ખાસ કરીને બીજી વસ્તુ તો કે જે લાઇસોઝોમ જે છે એમાં મુખ્યત્વે બે પ્રકારના જે છે એ પદાર્થ જોવા મળે છે. બે પદાર્થ એટલે કેવા તો કે એક જે છે એ લેબિલાઇઝર્સ અને બીજું જે છે એ સ્ટેબિલાઇઝર. આપણને એમ થાય કે આવા તે વર્ડ વળીએ શું હોય છે આ રીતનું કે એની દિવાલમાં આવું તે શું નામ તો કે લેબિલાઇઝર્સ અને સ્ટેબિલાઇઝર્સ. તો કે મેં કીધું એમ તો કે જે આ લાઇસોઝોમ જે છે કેવી છે તો કે ભક્ષણ કરતી અંગિકા છે, બરાબર. તો કે એને ભક્ષણ કરવા માટે થઈને કંઈ એમનેમ નહીં પણ એની જે અંગિકા જે છે એના આપણે શું કીધું કે મધ્ય ભાગમાં જે છે ઘટ્ટ પ્રવાહી ભરેલું હોય અને ઘણા બધા એન્ઝાઇમ્સ પણ આવેલા હોય છે આ ઉત્સેચકોને બહાર કાઢવા માટે. એટલે કે જ્યારે એને જરૂર પડે છે ત્યારે એને તોડીને જ્યારે પડમાંથી બહાર આવે છે તો એની માટે પણ કોઈ એવું પદાર્થ કામ કરતો હશે, બરાબર. તો કે આ જે પદાર્થ જે છે એટલે કે આ જે લાઇસોઝોમની દિવાલ જે છે, બરાબર, એની અસ્થિરતા લાવે, બરાબર. કે દિવાલને સ્થિરતા ન મળે એટલે મતલબમાં કે દિવાલ તોડે અથવા તો અસ્થિરતા લાવવાનું કામ કોણ કરશે તો કે આ લેબિલાઇઝર્સ કરે છે. અને તો કે હવે જ્યારે એનું પદાર્થ જે છે, બરાબર, એની જરૂર નથી ઉત્સેચકોની તો એને જે દિવાલને રક્ષણ પૂરું પાડવું એટલે કે દિવાલને સ્ટેબિલાઇઝ કરવા માટેના પદાર્થ છે એ કયું કહેવાય તો કે સ્ટેબિલાઇઝર્સ, બરાબર. તો કે આ જે લેબિલાઇઝર્સ પદાર્થ જે છે શું કરશે તો કે લાઇસોઝોમનું જે પડ છે દિવાલ જે છે એમાં ઇન્સ્ટેબિલિટી એટલે કે અસ્થિરતા લાવે છે, બરાબર. અને ઉપરાંત જે તો કે લાઇસોઝોમના જે એન્ઝાઇમ જે છે લાઇસોઝોમ ઉત્સેચકો છે એને મુક્ત થાય છે, એને મુક્ત કરે છે. તો કે આ માટે આવા લેબિલાઇઝર્સ તરીકે કોણ હોય છે તો કે વિટામિન એ છે, વિટામિન બી, ઈ, કે, પ્રોજેસ્ટેરોન છે, ટેસ્ટોસ્ટેરોન છે, બીટા ઇસ્ટ્રાડાયોલ, આ બધા કેવા છે તો કે આ બધા ઉત્સેચકો જે છે એ લેબિલાઇઝર્સ તરીકે કામ કરે છે, બરાબર. જ્યારે સ્ટેબિલાઇઝરમાં કોણ તો કે જે સ્ટેબિલાઇઝર છે શું કરશે તો કે આ જે સ્ટેબિલાઇઝર નામનો પદાર્થ જે છે એ શું કરશે તો કે એના નામ મુજબ જે છે એ લાઇસોઝોમનું પડ છે દિવાલ છે એમાં શું કરશે તો કે સ્થિરતા લાવે છે, બરાબર. આવા સ્ટેબિલાઇઝર તરીકે કોણ હોય તો કે કોલેસ્ટેરોલ છે, કોર્ટિઝોન છે, કોર્ટિસોલ છે, ક્લોરોક્વિન છે, હિપેરિન વગેરે બધા શું કે તો કે એવા સ્ટેબિલાઇઝર્સ છે, બરાબર. આ ઉપરાંત તે જે લાઇસોઝોમની દિવાલ જે છે એમાં ખૂબ ઊંચી માત્રામાં આપણને કાર્બોદિત પદાર્થ પણ ધરાવે છે. શું કામ તો કે કાર્બોદિત પદાર્થ મોટા પ્રમાણમાં હોય તો તે દિવાલનું પાચન ન થઈ શકે, પાચન સામે એનું રક્ષણ કરવાનું કામ કરે છે આ ખૂબ મોટી માત્રામાં આવેલા કાર્બોદિત પદાર્થો, બરાબર. સમજ પડી બધાને તો કે જે ફરી વખત રિપીટ કરીએ તો કે જે લાઇસોઝોમ જે છે લાઇસોઝોમનું કદ તો 0.2 થી 0.5 માઇક્રોમીટર જેટલું છે, પરંતુ જેની બંધારણમાં આપણે એની દિવાલ જોઈએ પહેલાં તો કે દિવાલ કેવી છે એક સ્તરની બનેલી છે, બરાબર છે. અને મુખ્યત્વે જે છે એ લેબિલાઇઝર્સ પદાર્થો આવેલા છે કે જે એની દિવાલને અસ્થિરતા પૂરી પાડશે અને સ્ટેબિલાઇઝર્સ પદાર્થ આવેલા છે કે જે એની દિવાલમાં સ્થિરતા લાવવાનું કામ કરે છે. ઉપરાંત કાર્બોદિત પદાર્થ પણ જોવા મળતા હોય છે, બરાબર છે. તો આ હતી એની લાઇસોઝોમની દિવાલમાં. હવે વાત આવે તો કે આ તો આપણે એવા પદાર્થ જોયા ઘટકો જોયા કે જે લાઇસોઝોમની દિવાલમાં જોવા મળે છે, પરંતુ હવે વાત એન્ઝાઇમ્સની. એવા તે કયા એન્ઝાઇમ છે ઉત્સેચકો છે કે જે જોવા મળતા હોય તો કે ખાસ કરીને કે જે આપણે લાઇસોઝોમમાં જે ઉત્સેચકો છે એ કેવા હોય તો કે એ અનએક્ટિવ હોય એટલે કે અક્રિયાશીલ જોવા મળતા હોય. અક્રિયાશીલ ઉત્સેચકો છે અને એકદમ ધાની જેવું સ્વરૂપ એક અંગિકા જેવું સ્વરૂપ છે.
એમાં તો કે ખાસ કરીને કોણ હોય તો કે એસિડ હાઇડ્રોલેઝિસ છે, બરાબર. આવા ઉત્સેચકો ધરાવે તો કે એસિડ હાઇડ્રોલેઝ શું કરે તો કે એસિડિક માધ્યમમાં જ વર્ક કરશે અને પોતે કેવું છે તો કે પાચક કે વિઘટક તરીકે વર્તે છે, બરાબર. આ ઉપરાંત બીજા ઘણા બધા 40 પ્રકારના બીજા પાચક ઉત્સેચકો કે જેને આપણે હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ કહીએ છીએ એ પણ ધરાવે છે. ઉપરાંત શું કરશે તો કે એના જે આ પડ જે છે લાઇસોઝોમની દિવાલનું એ કેવું છે તો કે અપ્રવેશશીલ છે, એના લીધે તેઓ આ બધા એન્ઝાઇમ જે છે અંગિકાની બહાર આવી શકતા નથી, બરાબર. એની જે દિવાલનું જે પડ જે છે કેવું છે તો કે ઇમ્પરમેબિલિટી છે, અપ્રવેશશીલ છે, બરાબર. તો કે એ માટે આ બધા ઉત્સેચકો કે અંગિકામાંથી બહાર આવી શકે નહીં. આવા બધા તો કે કઈ રીતનું છે તો કે જે લાઇસોઝોમની દિવાલ જે છે, બરાબર, આવી અંગિકા જેવી એક કલા છે. આ એનું પોલાણ છે. પોલાણના ભાગે જે છે આ બધા એસિડ હાઇડ્રોલેઝ ઉત્સેચકો એટલે કયા આવે તો કે ન્યુક્લિએજીસ આવે, પ્રોટીએજીસ, ગ્લાયકોસાઇડેજીસ, લાઇપેજીસ, સલ્ફેટેજીસ, ફોસ્ફેટેજીસ, બરાબર. આ બધા ઉત્સેચકો જે છે પોતે એસિડિક માધ્યમમાં વર્ક કરતા હોય છે, બરાબર છે. અને એ પણ વર્ક ક્યારે કરે તો કે એટીપી જે છે એની એનર્જીને યુઝ કરીને એડીપીમાં ફેરવાય અને ફોસ્ફેટ અણુ રિલીઝ કરે છે, બરાબર. આ રીતના જે છે ઉત્સેચકો ત્યાં પણ એની પોલાણમાં જોવા મળતા હોય છે. ઘણા બધા એવા ઉત્સેચકો છે કે જે પ્રક્રિયાથી કે બરાબર કે જેને આપણે સબસ્ટ્રેટ કહીએ છીએ એની સાથે પ્રક્રિયા કરીને એમાંથી પ્રોડક્ટ બનાવતા હોય છે કે નિપજ. આપણે કીધું પાચક ઉત્સેચકોમાં તો ખાસ કરીને પ્રોટીન્સના પાચન માટે કોણ હોય તો કે પ્રોટીએજીસ. આ પ્રોટીએજીસ છે પ્રોટીન સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે તો કે એમિનો એસિડ બનાવે છે. સેમ એજ જેટલા પણ પોલિસેકેરાઇડ છે, બરાબર, એમાં ગ્લાયકોસાઇડીસ નામનું જે ગ્લાયકોસાઇડેજીસ જે ઉત્સેચક છે એની સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે તો કે મોનોસેકેરાઇડ. આ રીતે જે છે ઘણા બધા ઉત્સેચકો જે છે આ લાઇસોઝોમના પોલાણમાં આપણને જોવા મળતા હોય છે, બરાબર. એની અંગિકા જે છે એમાં હોતા હોય છે. એટલે અહીંયા સુધી આપણે શું ભણ્યા તો કે લાઇસોઝોમ જે છે કોણે શોધ કરી, એની રચના કેવી છે, બરાબર, કઈ સંખ્યામાં હોય અને એની રચનામાં મુખ્યત્વે એની લાઇસોઝોમની દિવાલ અને એના પોલાણમાં આવેલા ઉત્સેચકો, બરાબર. અહીંયા સુધી આપણે વાત કરી. તો કે હવે આપણે આગળ જોઈએ તો કે આ જે લાઇસોઝોમ છે એના અલગ અલગ પ્રકાર જોવા મળે છે. પ્રકાર એટલે કે એવું કશું નથી કે લાઇસોઝોમના પણ અલગ પ્રકાર છે તેમને એમ થાય ને. પ્રકાર એટલે કે ખાલી એના જે સ્વરૂપ કહીએ ને અલગ અલગ સ્વરૂપો જોવા મળે છે. આ જે અલગ સ્વરૂપ જોવા મળે છે એના આધારે એને મુખ્યત્વે 4 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે, બરાબર. એ રીતે ઓળખાય. એક તો કે પ્રાઇમરી લાઇસોઝોમ કે જેને આપણે પ્રાથમિક લાઇસોઝોમ્સ કહીએ છીએ, બરાબર. જ્યારે બાકીના જે 3 એના સ્વરૂપો જે છે વિષમભક્ષણધાની, સ્વભક્ષણધાની અને અવશેષધાની, આ ત્રણેય સ્વરૂપોને જે છે એ સામાન્ય રીતે સેકન્ડરી લાઇસોઝોમ એટલે કે દ્વિતીયક લાઇસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો કે એના જે આ પ્રકારમાં તો કે આ જે લાઇસોઝોમ જે છે કેવી છે તો કે એકદમ એક્ટિવ અને કોષીય અંગિકા છે, બરાબર. અત્યંત ક્રિયાશીલ અને કોષીય અંગિકા છે. એમાં ઘણા બધા સ્વરૂપ દર્શાવે છે એટલે એને આપણે શું કહી શકીએ બહુરૂપકતા પણ કહી શકીએ, બરાબર. આપણે આગળના એક પહેલા પેપરમાં આપણે ભણી ગયા કે જે પોલીમોર્ફિઝમ જોવા મળતું હતું, બરાબર. તો કે અહીંયા જે લાઇસોઝોમ જે છે એમાં પોલીમોર્ફિઝમ જોવા મળે છે એટલે કે બહુરૂપકતા જોવા મળે. અહીંયા તો કે આજે એના ઘણા બધા સ્વરૂપો જે છે કાં તો સેલમાં એક જ સેલમાં અથવા તો જુદા જુદા સેલમાં એના આવા વિવિધ 4 સ્વરૂપો આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. અહીંયા આપણે શું કીધું કે જેનું પ્રાથમિક સ્વરૂપ છે એને આપણે પ્રાઇમરી લાઇસોઝોમ કહીએ છીએ, પરંતુ જે બાકીના 3 સ્વરૂપ જે છે એને દ્વિતીયક કોમન રીતે આપણે એને ઓળખીએ છીએ દ્વિતીયક લાઇસોઝોમ તરીકે, બરાબર. તો એને આપણે કન્ટિન્યુઅસ આપણે બધાને અલગ અલગ જોતા જઈએ તો કે પહેલી વસ્તુ તો કે આવે કે પ્રાઇમરી લાઇસોઝોમ જે છે પ્રાથમિક લાઇસોઝોમ એને તો કે એને સંગ્રાહક ધાની તરીકે પણ ઓળખવામાં આવે. પ્રોટોલાઇસોઝોમ એટલે કે આદિ લાઇસોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. આવા એના નામ છે. આ ઉપરાંત તો કે આ જે સ્વરૂપ જે છે એ ડાયરેક્ટ અહીંયા આખું તમે જોઈ શકો કે જે એની અંતઃકોષરસ જાળ જે છે અંતઃકોષરસ જાળ જે છે એમાંથી એનું ડાયરેક્ટ સ્વરૂપ જે છે પ્રાથમિક લાઇસોઝોમ તરીકે ઉદ્ભવે છે, બરાબર. સીધી રીતે અંતઃકોષરસ ઝાડમાંથી જ બનશે અથવા તો આડકતરી રીતે જે ગોલ્ગી બોડી છે એમાંથી પણ ઉદ્ભવે છે. આ ક્રિયા કેવી તો કે કલિકા સર્જન જેવી ક્રિયા છે, બરાબર. આપણને ખબર કે કલિકા સર્જન કોને કહેવાય તમને એ લોકોને ખ્યાલ જ છે
કે જે પિતૃ સેલ છે એમાંથી તે કોઈ પણ નાની બળ તરીકે ઉદ્ભવ પામે અને પોતે પછી સ્વતંત્ર રીતે વર્તે છે. તો અહીંયા સેમ એ જ રીતે અંતઃકોષરસ ઝાડમાંથી જે છે પ્રાથમિક લાઇસોઝોમ છે એ ઉદ્ભવ પામે છે. બરાબર. આ ઉપરાંત એના ઉત્સેચકો જે છે તો કે રિબોઝોમ્સ જે છે એ રિબોઝોમ્સ દ્વારા સંશ્લેષિત થયેલા હોય છે. બરાબર. તે કેવા હોય, પોતે નિષ્ક્રિય રૂપમાં રહેલા જોવા મળે છે. ઉપરાંત તો કે જે લાઇસોઝોમની અંગિકા જે છે એ અંદર પણ પાચન ક્રિયામાં ભાગ લેતા નથી. બરાબર. આ જે લાઇસોઝોમ જે અંગિકા જે શું કરશે, અંદર ક્યાંય પાચન ક્રિયામાં ભાગ લે નહીં અને ઉત્સેચકો છે કે ના તો કે એકમ કલાથી તો આવૃત હોય છે. બરાબર. તે એકદમ નાની છે, ગોળ અને ધાની જેવી રચના. એનો જે વ્યાસ જે છે આપણને 100 નેનોમીટર જેટલો જોવા મળે છે. ઉપરાંત તો કે અહીંયા જે છે ખૂબ નિશ્ચિત પ્રકારના અંદર ઉત્સેચકો આવેલા હોય છે, પરંતુ તેઓ કોષની બહાર એનો સ્ત્રાવ કરી શકે છે અથવા એનો સંગ્રહ પણ કરે છે. બરાબર. આજે એનું પ્રાથમિક સ્વરૂપ છે એમાં શું હોય તો કે ઘણા બધા એન્ઝાઇમ્સ આવેલા હશે અને એનો જે સ્ત્રાવ જે છે એને સ્ત્રાવ કરી શકે છે અથવા તો એનો સંગ્રહ પણ કરી શકે છે. એટલા માટે એને આપણે શું કહીએ છીએ તો કે સંગ્રાહક ધાની તરીકે પણ એને એટલા માટે જ ઓળખવામાં આવે છે. બરાબર. તો કે આ હતી એવી સ્વરૂપ એનું પ્રાથમિક લાઇસોઝોમનું. ધ્યાન આવે છે તો કે વિષમ ભક્ષણધાની હિટરોફેગોઝોમ. બરાબર. હિટરો એટલે આપણને ખબર પડી કે વિષમ ભક્ષ એટલે કે વિષમ, બીજું એનું નામ છે વિષમ લાઇસોઝોમ્સ પણ કહેવામાં આવે. તો કે આજે કેવી છે તો કે જે પ્રાથમિક આપણે જે લાઇસોઝોમ છે એની સાથે કોષરસીય ધાની જે છે, બરાબર, એ શું કરશે, આ ધાની જે છે એની સાથે જોડાવાથી બને છે. જે કોષરસીય ધાની જે છે, બરાબર, એ પ્રાથમિક લાઇસોઝોમ સાથે જોડાય છે એટલા માટે શું બને છે તો કે એ વિષમ ભક્ષણ ધાની બને છે. તો કે આજે કોષરસીય ધાનીય જે છે શું કરશે તો કે એ બહિર્કોષીય પદાર્થો ધરાવે છે. બરાબર. એ આપણે આ વગરના યુનિટમાં આપણે ભણી ગયા કે બહિર્કોષીય પાચન પદાર્થ જે છે કઈ તો કે જે બહારના ઘટકમાંથી કોષરસ પટલ દ્વારા જે એન્ડોસાઇટોસિસ દ્વારા ખોરાકના ઘટકને અંદર લે છે અને ફૂડધાની કે અન્નધાની જેવી રચના બનાવે છે અને આગળ પછી એનું પાચન થતું હોય છે. તો આ જે બહિર્કોષી પદાર્થ છે એ પણ એની ફરતે તે પ્રાથમિક લાઇસોઝોમ આવૃત જોડાઈ જાય છે અને શું બનાવે છે તો કે દ્વિતીયક લાઇસોઝોમ બનાવે છે. તો કે આ જે પદાર્થમાં આપણે કીધું તો કે એન્ડોસાઇટોસિસ દ્વારા, બરાબર, કે એન્ડોસાઇટોસિસમાં કયું તો આ પ્રોસેસ તો કે પિનોસાઇટોસિસની ઘટના છે, ફેગોસાઇટોસિસ દ્વારા લાવવામાં આવે છે અને આ ક્રિયાને જ શું કહેવામાં આવે છે, હિટરોફેગી. બરાબર. હિટરોફેગી. અહીંયા શું થાય તો કે જે આ વિષમ ભક્ષણધાનીમાં જે ગળેલા પદાર્થ જે છે એનું પાચન ઉત્સેચકીય પ્રક્રિયાઓથી થાય છે. અરે એનું પાચન કોણ થશે તો કે અહીંયા જે એન્ઝાઇમેટિક એક્ટિવિટી થાય છે એનાથી એનું પાચન થાય છે અને જે પણ કંઈ એમાંથી થયેલા જે પાચિત દ્રવ્યો જે છે કેવા હોય તો કે એકદમ અલ્પ અણુભાર ધરાવતા હોય છે અને લાઇસોઝોમની દિવાલ કે પડમાંથી તેઓ સરળતાથી પસાર થઈ અને પાછી ફરી વખત પાછા કોષરસમાં પણ ભળતા હોય છે. બરાબર. તો આપ કોણે કીધું ફરી વખત કહીએ તો કે જે વિષમ ભક્ષણધાનીમાં તો કે જે કોષરસીય ધાની છે એ બહિર્કોષી પદાર્થ ધરાવે છે. કોષરસીય ધાની જે છે એ પ્રાથમિક લાઇસોઝોમ સાથે જોડાઈને અને બનાવે છે અને આમાં જે છે એ ગળેલા પદાર્થનું શું કરશે તો કે એ પાચકનું પાચન કરશે એટલે કે ઉત્સેચકીય પદાર્થો દ્વારા એનું પાચન થશે અને આ પાચિત થયેલા જે ઘટકો અણુઓ છે એકદમ અલ્પ અણુભાર ધરાવે છે એટલા માટે પોતે એની દિવાલમાંથી બહાર પણ જઈ શકે છે અને સરળતાથી મતલબ કોષરસમાં પણ ભળી શકતા હોય છે. બરાબર. આ વાત થઈ છે એની તો કે વિષમ ભક્ષણધાની. પછી આવે છે કે સ્વભક્ષણધાની, જેને આપણે ઓટોફેગોઝોમ પણ કહી શકીએ છીએ. બરાબર. ઓટો એટલે તે નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય, સ્વ એટલે કે પોતાનું. સ્વભક્ષણ પુટિકા કહેવાય, કોષીય લાઇસોઝોમ્સ કહેવાય, સ્વ લાઇસોઝોમ્સ પણ એવા એના અલગ અલગ નામ છે. તો કે અહીંયા શું થાય છે તો કે જે સ્વભક્ષણધાની એનું સ્વરૂપ છે એટલે કેવું તો કે જે પ્રાથમિક લાઇસોઝોમનું જે કોષાંતરી રચના હતી, બરાબર, કે કણાભસૂત્ર છે, રિબોઝોમ છે, ગ્લાયકોજન કણિકા પેરેક્સ, એની સાથે જ્યારે જોડાય છે ત્યારે શું બને છે તો કે સ્વભક્ષણધાની બને છે. બરાબર. પછી શું બને છે તો કે સ્વભક્ષણધાની. પ્રાથમિક લાઇસોઝોમ જે છે એ કોઈ પણ બીજી જે કોષાંતરી રચના છે એની સાથે જોડાઈને બનતી રચના એટલે કે સ્વભક્ષણધાની.
બરાબર. સ્વભક્ષણધાની એટલે કે તો કે એને સ્વભક્ષણધાની છે એટલે પોતાનું ભક્ષણ કરવાનું, એટલે કે એનામાં જે સેલમાં બીજી અંગિકા છે તેનું જ ભક્ષણ કરવાનું, એટલે કે પોતાના જ કોષની જે અંગિકા જે છે એનું પાચન કરે છે. એને શું કહી શકીએ આપણે? ઓટોફેગી અથવા તો સ્વભક્ષણ પણ કહેવામાં આવે છે. અહીંયા તો કે જે કોષ જે છે તો કે આ ઘટના ક્યારે બને? તો કે ખાસ કરીને સેલ ગ્રોથ થાય એટલે કે કોષની વૃદ્ધિ થતી હોય, સમારકામ ચાલતું હોય એ દરમિયાન થતી એક આ ઘટના છે સામાન્ય એવી. બરાબર. અહીંયા શું થાય તો કે જે મુખ્યત્વે વિભેદિત અને નિર્વિદિત પામતી જે પેશીઓ જે છે એમાં જોવા મળે છે. આ જે સ્ટેજ જે છે સ્વભક્ષણધાનીનું ક્યાં જોવા મળે? તો કે જ્યારે વિભેદિત પામતી પેશીઓ છે ત્યાં ખાસ કરીને જોવા મળતું હોય છે. પરંતુ આ જે સ્વભક્ષણધાની જે છે શું કરશે? તો કે જે સમગ્ર સેલ જે છે આખો સેલ છે કોષને નુકસાન પહોંચાડ્યા વિના જ કોષના ભાગોનું વિઘટન કરવા માટેની રચના છે. કોષ આપણને બરાબર કે કોષમાં પણ જે વધારાના ઘટકો જે છે બરાબર આવી કોઈ બી અંગિકા જે છે એનું જ્યારે ભક્ષણ કરવાનું હશે ત્યારે ત્યાં જોવા મળે, પરંતુ તે કોષને કોઈ જાતનું નુકસાન પહોંચાડતું નથી. બરાબર. અહીંયા આપણે જોઈએ તો કે જે આ સ્વભક્ષણની ઘટના જે છે એ આપણે મુખ્યત્વે બે રીતે થઈ શકે છે. બરાબર. આ જે એની સ્વભક્ષણની ઘટના છે તો કે કઈ રીતની? તો કે ઘણી વખત એવું બને કે જે લાઇસોઝોમ જે છે બરાબર એ કોષીય ધારો કે આ કણાભસૂત્ર નામની કોઈ કોષીય અંગિકા જે છે બરાબર, કોઈ અંગિકા જે છે એની સાથે શું કરશે? એને આખી ઢાંકી દે છે. આ રીતે લાઇસોઝોમ એને કવર કરી લે છે અને બેવડા પટલવાળી કોથળી જેવી રચના એમાં એને આવરી લે. બરાબર. અને જે એના આ લાઇસોઝોમના જે એન્ઝાઇમ જે છે ઉત્સેચકો જે છે એ શું કરશે? તો કે એની કોષી રચનાની બહારની સપાટી પર આવશે. બરાબર. અને ત્યારબાદ તેઓ આ જે કોષીય રચના જે છે બહારની બાજુ આવ્યા ત્યારબાદ આ જે કોષીય રચના જે કોઈ પણ છે એની સપાટીને તોડી નાખે છે અને એના જે ઉત્સેચકો જે છે એ કોષીય રચનામાં દાખલ થઈ જાય છે અને આ રીતે જે છે એનું વિઘટન કરી નાખે છે. જ્યારે અનધર કિસ્સામાં કેવું થાય? બીજા કોઈ ઓલામાં તો કે કોઈ બી અંગિકા જે છે એને તો કે આપણે ભણી ગયા લીસી અંતઃકોષરસ ઝાડ, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર. સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલર દ્વારા એને આવરિત કરી લે અને એક પુટિકા બને છે. બરાબર. આ પુટિકા આપણે એને શું કીધું? આગળ નામ કીધું એમ તો કે આને પ્રાથમિક લાઇસોઝોમ્સ એવું કહેવામાં આવે છે. પ્રાઇમરી લાઇસોઝોમ એટલે શું? તો કે કોઈ અંગિકાને આવરી લઈને પુટિકા જેવી રચના બનાવે છે. બરાબર. આવી રચના. આ રીતે મુખ્ય બે પ્રકારે પોતાનામાં સ્વભક્ષણ છે એ થતું જોવા મળતું હોય છે લાઇસોઝોમમાં. બરાબર. આ ઉપરાંત પણ એમાં એક માઇક્રો સ્વભક્ષણ પણ જોવા મળે. માઇક્રોમાં કેવું હોય? તો કે જે કોષ રસ જે છે એનું આધારકનો કોઈ પણ થોડો ભાગ લઈ લે છે અને તેનું પાચન કરે છે. બરાબર. આધારકનો થોડો શું કરશે? થોડો ભાગ લઈ લે છે અને એનું પાચન કરે છે. આ ક્રિયાને શું કહેશું? તો કે સૂક્ષ્મ સ્વભક્ષણ અથવા તો માઇક્રો ઓટોફેગી પણ કહેવામાં આવે છે. અહીંયા એવું જોવા મળે છે કે જેમ જેમ પાચન ક્રિયા આગળ વધતી જાય છે એમ દ્વિતીયક લાઇસોઝોમ વિષમ કે સ્વભક્ષણધાની છે. બરાબર. દ્વિતીયક લાઇસોઝોમ છે એ સ્વભક્ષણધાની છે તે કોઈ ઓળખાતું નથી, હજુ સુધી એનું કોઈ આઈડેન્ટિફાઈ થયું નથી અને આ અવસ્થાને જ આપણે શું કહીએ છીએ? તો કે પાચક ધાની અથવા તો અન્નધાની પણ કહેવામાં આવે છે. બરાબર. અહીંયા જોઈએ છીએ પાચક ધાની અથવા તો એને શું કહેવામાં આવે? કે અન્નધાની પણ કહેવામાં આવે છે. કે જેમ પાચન ક્રિયા આગળ વધશે એમ દ્વિતીયક લાઇસોઝોમ છે એ સ્વભક્ષણધાની છે કે વિષમ છે. બરાબર. એ જે અવસ્થા જોવા મળે એને શું કહેવામાં આવે? તો કે પાચક ધાની કહેવામાં આવે છે. બરાબર. આ રીતે આપણે જોઈએ તો કે સ્વભક્ષણધાની જે છે એમાં શું કરશે? કે પોતે જ અંગિકા પોતાના કોષોની અંદર જ બીજી કોઈ અંગિકા જે છે એનું પાચન કરે છે અને પાચન તો કે મુખ્યત્વે જ્યારે કોઈ બી રિપેર સમારકામ ચાલતું હોય, કોષ વૃદ્ધિ થતી હોય ત્યારે એનું કોષોનું જે છે એ બનતી આ એક સામાન્ય ઘટના છે. અને એમાં જે છે મુખ્યત્વે આપણે જોયું તો કે સ્વભક્ષણ મુખ્યત્વે બે રીતે કરતું જોવા મળે છે કે જે કંઈ અંગિકા જે છે એની ફરતે આવરી લઈને અને પોતે એના પદાર્થો એની દિવાલ તોડી નાખી અને એનું વિઘટન કરે છે. બરાબર છે. નેક્સ્ટ જે છે ચોથો પ્રકાર જે છે એનો તો કે અવશેષધાની, કે જેને શું કહીએ આપણે? ઉત્સર્જનધાની અથવા તો જેને આપણે રેસિડ્યુઅલ બોડી પણ કહીએ છીએ. આકૃતિમાં જોઈ શકો તો કે જે આ અવશેષધાની છે ઉત્સર્જનધાની. બરાબર. એના બીજું નામ શું કહે? તો કે અંત્ય લાઇસોઝોમ પણ કહેવાય, એટલે કે ટીલો લાઇસોઝોમ્સ કહેવાય, ડેન્સ બોડી પણ કહેવાય. તો કે અહીંયા શું થાય છે? તો કે જે પણ પચેલો ખોરાક જે છે બરાબર કોઈ પણ
પાચન થઈ ગયેલો જે પણ ખોરાક જે છે બરાબર એ શું કરશે તો કે જે કોષરસમાં જે છે એનું પ્રસરણ પામ્યા પછી કોષરસમાં પ્રસરણ પામે ડિફ્યુઝન થયા પછી જે પાચક ધાની જે છે બરાબર આ પાચક ધાનીમાં રહી ગયેલા અપાચિત પદાર્થો છે જેમના પાચન થઈ ગયું છે બરાબર એ ઘટકો તો શું કહેવાય તો કે એના કોષરસમાં ચાલ્યા જાય છે પ્રસરણ પામી જાય છે પરંતુ જે આ પાચક ધાનીમાં અપાચિત રહી ગયેલા જેટલા પણ પદાર્થો છે બરાબર અપાચિત પદાર્થો જે છે એ આ પદાર્થો અહીંયા અવશેષ ધાનીમાં જોવા મળતા હોય અને જે આ પદાર્થો ધરાવતું જે લાઇસોઝોમનું સ્વરૂપ જે છે બરાબર આ સ્વરૂપને શું કહેવામાં આવે છે તો કે અવશેષ ધાની અથવા તો ઉત્સર્જન ધાની પણ કહેવામાં આવે છે તો કે અહીંયા શું થાય તો કે જે પદાર્થો જે છે એનું અપૂર્ણ પાચન લાઇસોઝોમના કેટલાક ઉત્સેચકોનો અભાવના લીધે હોઈ શકે છે આપણને એમ કે આપણે સંપૂર્ણ જે પણ ખોરાક લઈએ છીએ તો એ સંપૂર્ણ ખોરાકનું પાચન થઈ જવું જોઈએ ને શું કામ ખોરાકનું પાચન નથી થતું તો કે જે લાઇસોઝોમ જે છે એના કેટલાક અહીંયા ઉત્સેચકનો અભાવ જોવા મળતો એટલે બધા પદાર્થનું કંઈ પાચન થાય નહીં અને જે આ અવશેષ ધાની જે છે તો કે કેવી તો કે એકદમ મોટી છે અનિયમિત આકારની અને કોષમાં જોવા મળતી એકદમ ઘટ્ટ રચના છે બરાબર એકદમ ઘટ્ટ રચના છે એ જોવા મળે તો કે એમાં જે રહેલા જે અનાવશ્યક પદાર્થો જે છે એનું ત્યારબાદ શું કરશે તો કે અહીંયા આખું તેમ જોઈએ એમ કોષરસ પટલ જે છે એની દ્વારા બહાર એટલે કે એક્ઝોસાઇટોસિસ દ્વારા એને ઠાલવી દેવામાં આવે છે અને જેને આપણે મળ ઉત્સર્જન મળ ત્યાગ પણ કહીએ છીએ તો કે આ રીતે જે છે કેટલાક કોષોમાં શું થાય ઘણી વખત કે લાંબો સમય જે છે એના વિવિધ સ્વરૂપો જે છે એ અનિયમિત રચના કે તંતુઓ વગેરેના સ્વરૂપમાં એવો લાંબો સમય સુધી જળવાઈ રહે છે બરાબર અને એના કારણે શું થાય તો કે સંગ્રહ પામે અને આવા સંગ્રહ પામેતા હોવાના કારણે જ કોષનું જે છે વૃદ્ધત્વ જોવા મળે રોગો થતા જોવા મળે છે એટલે કે અપાચિત જેટલા પણ પદાર્થો જે છે એનું સ્ટોરેજ થવું જોઈએ બોડીમાં નહીં અને સ્ટોરેજ થવાના લીધે જ જે છે એ ઘણા બધા રોગો ઉદ્ભવતા પણ જોવા મળતા હોય છે બરાબર એના કારણે જે છે એ લાઇસોઝોમમાં એના ઘણા બધા રોગ થાય અથવા તો શું કે બોડીમાં જે છે રોગ પ્રેરે છે અથવા તો વૃદ્ધત્વ પણ પ્રેરે છે બરાબર તો કે અહીંયા સુધીની આપણે વાત શું હતી તો કે લાઇસોઝોમની રચના આપણે જોઈ એનું બંધારણ જોયું અને લાઇસોઝોમના જે અલગ અલગ પ્રકારો કે એને આપણે તેને સ્વરૂપ કહી શકીએ છીએ એ સ્વરૂપો વિશેની વાત કરી છે બરાબર હવે આવે તો કે લાઇસોઝોમના કાર્યની વાત પરંતુ આ કાર્ય જે છે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશેની વાત કરીએ છીએ